પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવેશ્વર ગરબી મંડળ, મેરી સહેલી ગ્રુપ અને ઓમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તુલસી વિવાહ નિમિત્તે એક સાચા લગ્નનું આયોજન થયું હતું। પોરબંદરમાં તુલસી વિવાહ નિમિત્તે સાચા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સાથે ભગવાનના પણ લગ્ન યોજાયા હતા, જેમાં તુલસીજી તરીકે હેતવીબેન ભરતભાઈ દવે અને ભગવાન તરીકે પૂર્વી ગિરીશભાઈ બામણિયા બનેલ હતા। દીપાવલીના આ લગ્ન પ્રસંગે પોરબંદરના દાતાઓ તરફથી અઢળક કરિયાવર આપવામાં આવેલો હતો અને આ લગ્ન પ્રસંગે પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણી સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનિલભાઈ કારિયા, ડોક્ટર અનિલભાઈ દેવાણી, લાખણશીભાઈ ગોરાણીયા, ડોક્ટર ગાંધી, અર્જણભાઈ ખિસ્તરિયા, નવગણભાઈ ટી.કે. કારિયા અને દિલીપભાઈ ગાજરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અમારી ત્રણ સંસ્થા ઓમ ગ્રુપ ઓફ પોરબંદર, ભાવેશ્વર ગરબી મંડળ અને મેરી સહેલી ગ્રુપ, આ ત્રણેય સંસ્થા છેલ્લા 8 વર્ષથી દર તુલસી વિવાહના દિવસે એક દીકરીના રિયલ લગ્ન કરાવી દે છે। જે આપણો જે તુલસી વિવાહ હોય છે એ નિમિત્તે એમાં આ વખતે એક દીકરી નામ દીપાલી સંગે ઋષિરાજના લગ્ન પણ કરાવેલા અને પોરબંદરના જે દાનવીરો છે, જેને કહીએ ને કે આપણે કદાચ કોઈને આપણે કહીએ કે દીકરીના મેરેજ છે એટલે કોઈ અઢળક દાન આપી અને કરિયાવર કર્યો છે એટલે દીકરીના લગ્ન કરી અને પોરબંદરમાં છેલ્લા 8 વર્ષથી મારી સંસ્થા દ્વારા દીકરીના લગ્ન કરાવી અને ભવિષ્યમાં પણ અમારા કાર્ય ચાલુ રહેશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેરી સહેલી ગ્રુપના પ્રમુખ શોભનાબેન દવે તેમજ ભાવેશ્વર ગરબી મંડળના અજયભાઈ દવે તથા ઓમ ગ્રુપના તમામ મેમ્બર સાથે નિહાર ક્લાસીસના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।